કારણ કે અત્યારની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે વધારવો પડે એવું સરકારને લાગે છે, તો થોડોક વધારે તો કાંઈ વાંધો નહીં. ભાવ વધારાને લીધે નુકસાની તો થશે જ, કારણ કે આ પેટ્રોલમાં ને આમાં વધશે ભાવ, ડીઝલમાં, એટલે ઘણી જગ્યાએ ભાવ ઉચકાશે. અને લોકોને અત્યારે એટલી મોંઘવારી છે, એમાં એટલા ત્રાસી ગયા છે દરેક બાબતમાં, ખાણીપીણીમાં, દૂધમાં, આમાં તેમાં બધામાં ખૂબ જ ભાવ વધારા છે. ફરસાણમાં તમે જુઓ તો ક્યાંય કોઈ નિયંત્રણ જ નથી સરકારનું, એટલે તકલીફ તો પડવાની જ છે. ભાવ વધારો આવશે એ તો આપણે સમજી શકીએ છીએ, પણ સરકારે આ બાબત વિચારણા કરી અને પગલાં લેવા જોઈએ. મારું નામ પ્રિન્સભાઈ મનસુખભાઈ હિરાણી, મોટી ટાંકી ચોક, ઈગલ પેટ્રોલ પંપ. હવે જોવા જઈએ તો આજ રાતથી મધરાતથી સવાર 6 વાગ્યાથી પેટ્રોલ અને ડીઝલના બંનેમાં અનુક્રમે 3-3 રૂપિયા જેવો ભાવ વધારો અમલમાં આવી ગયેલો છે. આમ જોવા જઈએ તો સામાન્ય પબ્લિકને ધારણા હતી કે ચૂંટણી પછી ભાવ વધારો આવશે, અને તે પણ 10 રૂપિયા જેવો માનસિક ખ્યાલ હતો કે 10 રૂપિયા જેવો ભાવ વધારો આવી શકે તેમ અંદાજ હતો. તેની સાપેક્ષે 3 રૂપિયા જેવો અત્યારે સરકારે હાલ પૂરતો ભાવ વધારો કરેલ છે. આપણે આશા રાખીએ કે આ જે સંકટ છે, વૈશ્વિક સંકટ, અમેરિકા ઈરાનનું વૈશ્વિક લેવલે વહેલી તકે શાંતિ બંને વચ્ચે સમાધાન થાય અને બધાનું સ્થિતિ સામાન્ય થાય. 110% ડીઝલ વસ્તુ એવી છે કે એમાં ભાવ વધારા એટલે સીધી ઇફેક્ટ બધી અનુક્રમે બધા ફેક્ટરમાં એની અસર જોવા મળે. શાકભાજીથી લઈને પરિવહન મોંઘું થાય. જો આમ સિચ્યુએશન રહી બરોબર, તો આની અસર લાંબે ગાળે મતલબ 1-2 મહિના પછી તમને જોવા, હાલ તમને પબ્લિકમાં માહોલ જોવા ના મળે, પણ પછી મંદીની અસર 2 મહિના પછી તમને જોવા મળે. અમારું એવું અનુમાન છે, જો આવું હજી જો સ્થિતિ સુધરે નહીં ને આમનામ રહી બરોબર, તો સરકાર તબક્કાવાર મતલબ એક તબક્કો અત્યારે 3 રૂપિયા વધારા, વળી પાછું કદાચ જો 15 દિવસ પછી જો આમનામ સમીક્ષા કરે અને કદાચ જો વધારી શકે, વધીને ટૂંકમાં 10 રૂપિયા જેવું વધી શકે મારા ખ્યાલ મુજબ.